નમસ્કાર મિત્રો. તો આજે મિત્રો વાત કરવાના છે ગુજરાતી ફિલ્મો 2025માં નવી ગુજરાતી ફિલ્મો આવવાની છે. સાચે મિત્રો અત્યારે જે સિનેમાઘરોમાં વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ ચાલે છે ઘોડાનું ભગવાન, તમે જોઈને આવે કે નહીં? અને હા મિત્રો, ખાસ સૂચના કે અત્યારે ઘણી બધી મહેનત એ ફિલ્મના ડાયરેક્ટર જે છે એ કરતા હોય છે. તો અત્યારે સિનેમાઘરોમાં જઈને તમે આખી ફિલ્મ યુટ્યુબમાં નાખી દો છો ફોનમાં ઉતારીને, તો એવું ના કરશો. કેમ કે મિત્રો આ ફિલ્મ આપણને થિયેટરમાં એટલે કે સિનેમાઘરોમાં જોવા ની મજા આવે છે જોવાની. તો મિત્રો સિનેમાઘરોમાં તો તમે જોવા જાવ છો જ, પરંતુ અત્યારે મિત્રો ઘણી બધી ફિલ્મો અડધા ભાગની આખી ફિલ્મ તમે યુટ્યુબમાં મૂકો છો, તો ખરેખર મિત્રો આ ગેરકાયદેસર છે. એટલે કે મિત્રો આ ખોટું થઈ રહ્યું છે. તો આવું ના કરતા, તમે આવું કરતા હોય તો મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ઘોડાનું ભગવાન જે ફિલ્મ છે, હું અત્યારે જોઈને આવ્યો છું. મને ખૂબ જ ગમી મિત્રો. અને સાથે મિત્રો તમને ગમી કે નહીં એ કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો. અને મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તો આવી જ છે સિનેમાઘરોમાં. બીજી અન્ય ફિલ્મો પણ આવવાની છે, એના વિશે આજે આપણે વાત કરવાના છે. તો મિત્રો પહેલી ફિલ્મની વાત કરીએ તો બચ્ચુની બેનપણી. મિત્રો બચ્ચુની બેનપણી જે ફિલ્મ છે એ કોકોનટ દ્વારા ખરીદી લીધી છે. આ ફિલ્મ તમને સિનેમાઘરોમાં 27 ઓગસ્ટના રોજ આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે. તો તમે જોઈ લેજો. કેમ મિત્રો આ ફિલ્મ કદાચ જ આપણને OTT પ્લેટફોર્મમાં જોવા મળે. કેમ કે મિત્રો આ ફિલ્મ જે છે કોકોનટ મોશન પિક્ચર છે એમના પાસે છે. એમની ઘણી બધી ફિલ્મો છે મિત્રો એમની પાસે, જેમ કે એક રાત એક મીરા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ છે, પછી કહેવતલાલ પરિવાર છે. એ બધી ઘણી બધી ફિલ્મો જે છે એ અત્યારે મિત્રો અટવાયેલી છે, તમે જાણતા હશો. તો આ ફિલ્મ પણ બચ્ચુની બેનપણી જે ફિલ્મ છે તમે જોઈ લેજો. 27 ઓગસ્ટે આવવાની છે અને યુટ્યુબમાં એનું ટ્રેલર પણ છે મિત્રો. તો હવે મિત્રો વાત કરીએ 27 ઓગસ્ટે એક જોરદાર ફિલ્મ પણ આવવાની છે, વશ. એ ફિલ્મ પણ તમે અવશ્ય જોજો. હવે આ બંનેમાંથી તમે કઈ ફિલ્મ જોવા જવાના છે એ પણ અવશ્ય જણાવજો. હવે મિત્રો વાત કરીએ તો સોરી સાધના જે ફિલ્મ છે મિત્રો યુટ્યુબમાં આવી ગઈ છે, તમે જોઈ કે નહીં એ પણ જણાવજો. અને સાથે મિત્રો વાત કરીએ બીજા ફિલ્મની, તો મિત્રો બીજા ફિલ્મનું નામ છે લાલો. લાલો ફિલ્મ જે છે મિત્રો સિનેમાઘરોમાં આપણને સપ્ટેમ્બર મહિનામાં જોવા મળવાની છે. સાથે મિત્રો એનું સોંગ પણ આવી ગયું છે. તો આ લાલો ફિલ્મનું ટીઝર ટ્રેલર આવશે એટલે આપણે વાત કરીશું. હવે મિત્રો ધારી રણુજાનો રામ. તો મિત્રો આ જે ફિલ્મ છે શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં તમને યુટ્યુબ ચેનલમાં જોવા મળવાની છે. રોહિતભાઈ ઠાકોરની આ ફિલ્મ છે. તેનું પોસ્ટર તમે અહીંયા જોઈ શકો છો અને સોંગ સુંદર મજાનું આવી ગયું છે રોહિતભાઈ ઠાકોરનું. તો તમે સાંભળવાનું ભૂલતા નહીં. ને ફિલ્મ આવશે તો આપણે વાત કરીશું કે ફિલ્મ કેવી છે, અને સાથે યુટ્યુબ ચેનલમાં પણ આવવાની છે. તો જલ્દી તમે રોહિતભાઈ ઠાકોરની ઓફિશિયલ જે ચેનલ છે એમાં આવવાની છે. તો વિડીયોમાં આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.